એક વિડીયો છે, સ્ટાર્ટિંગ વિડીયો, જેમાં હું એક સેન્ટેન્સ આખી વિડીયો ચાલુ થાય ત્યાંથી લઈને પતા ત્યાં સુધી બોલે એ કાઉન્ટ કરીને તમે બતાવો અને ચલો વિડીયો જોવા. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. અને આજે જવાના આમ એક ટ્રીપમાં. તો આપણે ટ્રીપ જઈએ છીએ ડાકોર ફેમિલી મેમ્બર્સના જોડે. તો તમે જોઈ શકો આપણે કેવી રીતે જઈએ, કેવી રીતે ટ્રીપ છે, કેવી રીતે લોકો મળે છે, કેટલી ગાડીઓ છે. તમને બી ડાકોર દર્શન કરાવીશું. અને આપણે જઈએ ડાકોર શેનું મંદિર છે તો તમને ખબર હોય તો આપણે છે કૃષ્ણ ભગવાનનું મંદિર ડાકોર. તો આપણે જઈએ છીએ ડાકોર આજે દર્શન કરવા. તો ચલો તમને બી આપણે બતાવીએ કે ઘરનો હાલ શું છે, ડાકોર જવા માટે શું શું થાય છે. તો તમે જોઈ શકો અહીંયા થોડું તૈયારી ચાલે છે ડાકોર જવાની, મેકઅપ ને એવું બધું. તો તમે જોઈ શકો આ મેકઅપ ચાલે મમ્મીનું ડાકોર જવા માટે. પછી આ બેન તૈયારી કરે, પાણીની બોટલ અને એના હેડફોન લઈને જે તમને બતાવે તે એક વિડીયોમાં. તો એ તો પછી બતાવીએ આપણો ભાઈ આ બી ડાકોર આવવાનો. તો હજુ બી તમને આમ તો કશું છે નહીં. તો ચલો તમને બતાવીએ જ્યારે બધા લોકો આવે, ગાડીઓ આવે ત્યારે તો ત્યાં તો ગાઈઝ આપણે આવા નીકળી ગયા છે. તો તમે જોઈ શકો આ કશું આવો રસ્તો છે અને જઈએ છે ડાકોર. તો આગળ આપણે બહુ બધા આમ ફેમિલી મેમ્બર્સ મળવાના, જેમ કે પાછળ બી થોડા બેસ્યા છે તમે જોઈ શકો. જેમ કે અને પપ્પા ડ્રાઇવિંગ કરે છે અને હું અહીંયા બેસ્યો છું ફર્સ્ટ સીટ ઉપર, કેમ કે તમને આ વ્યૂ બતાવી શકું. તો અહીંયા જ ક્યાંક આપણા ઊભા છે ફેમિલી મેમ્બર્સ. તો આપણે જોવું પડશે ક્યાં છે. તો અમારું લોકોનું થઈ ગયું પોપટ, ક્યાંક જે આગળ નીકળ્યા હતા ને આપણા પહેલા એ આગળ ઊભા છે ને અમે પાછળ ઊભા હતા. તો આપણે જઈએ છીએ. તો અંકલ એ લોકો પહેલા નીકળી ગયા હતા એટલે આગળ છે. તો આપણે હવે જવું પડશે આગળ. તો અમારું પ્લાનિંગ તો બધાનું જોડે હતું, પણ એમાં લોચા શું વાગ્યા કે અમુક લોકો કહેતા હતા કે આ રસ્તેથી જઈએ, એ પેલા રસ્તેથી જઈએ, એમ કરીને કે અમે ફાઇનલ કર્યું કે જેને જે રીતે જવું એ રીતે જાઓ. તો પોતપોતાની રીતે બધા નીકળી ગયા છે. તો અમારી કમથી કદાચ 2 યા 3 ગાડીઓ ભેગી નીકળી છે. તો અમે ઉભા એ આગળવાળા આગળ ઊભા છે. તમે જોઈ શકો જે આગળ ઊભા છે એમનો જ ફોન છે. ડાકોર ડાયરેક્ટ મળી લીધો છે. તો ડાકોર જ પછી કેટલા વાગે ખુલે છે? પછી કેટલા વાગે ખુલે છે મંદિર? પછી કેટલા વાગે ખુલે છે એમ કે છે મંદિર? પછી નહીં ખુલતું એવું છે ને. તો ચલો ડાયરેક્ટ ઓની રીતે નીકળી જાવ ડાકોર પહોંચો. આગે આજ રોડ પર સારું લાઈ તો હું લાલાભાઈને ફોન કરું. લાઈ તો તમે જોઈ શકો ગાઈસ કે આપણે આટલા વાગ્યા છે. આપણે 6 વાગવાના છે અને અહીંયા મંદિર. તો ગાઈસ છે ને અહીંયા આપણે સિદ્ધિવિનાયક નીકળી ગયું છે અને પપ્પાનો ફોન આવ્યો હતો એટલે તમને બતાવી ના શક્યો સિદ્ધિવિનાયક મંદિર. જેને ના ખબર હોય એમને બતાવી દઉં કે સિદ્ધિવિનાયક મંદિર આપણે છે ગણપતિ દાદાનું મંદિર. અને અહીંયા તમે જોઈ શકો આઈ લવ ખાતરેજ. અમે અહીંયા આઈ લવ ખાતરેજ આવી ગયા છે અને આપણે જઈએ આગળ. તમે જોઈ શકો અહીંયાથી રસ્તો. અને પપ્પા મેપ માંગે છે જોવા એટલે આપણે આમ બતાવી દઈએ રસ્તો. Exit the roundabout onto Gujarat State Highway 60. Continue for 16 kilometers. આપણે કશું જઈએ છીએ. તમે રસ્તો એન્જોય કરો. તો હવે અમે પકડી લીધો છે ખાતરેજ મહોદા હાઈવે. તો તમે જોઈ શકો આમ બમ્પ છે 1-2 અને ખાડા બી બહુ છે અહીંયા. ડાકોર હવે 36 કિલોમીટર બાકી છે. હા, તો જેમ કે પપ્પા ગયા છે ડાકોર 36 કિલોમીટર બાકી છે અને આપણે 12 કિલોમીટરથી આમ લેવાનું છે ટર્ન. તો આપણે પહોંચીશું ડાકોર સીધા 7:14 એટલે આપણે એપ્રોક્સ ગણી લેવાના 7:20 સુધી, જ્યાં 7:30. પણ મંદિર બંધ થઈ જાય છે
તો પપ્પાને થોડું આમ ચલાવવી પડશે ફાસ્ટ, કારણ કે 7 વાગે તો મંદિર બી બંધ થઈ જાય છે. તો આપણે અત્યારે વાગ્યા છે, જોઈ શકો આટલા તો વાગી જ ગયા છે, 6:22 તો થઈ ગઈ છે. તો આપણા જોડે છે અડધો કલાક. તો તમે જોઈ શકો ટ્રક વાળો કેવો છે કે આ એકદમ સામે જ આવે છે, આ ગાડી વાળો બી. તો હાઈવે ઉપર આવું બધું બહુ ધ્યાન રાખવું પડે અને એકદમ કેરફુલ રીતે ચલાવવી પડે, કેમ કે આમ અમુક એવા લોકો હોય ને કે સામે જ આવી જાય. તો તમે જોઈ શકો પોતાની રિસ્ક તો આમ લેશે જ માથે, બીજાની બી લે બી નહીં કે આમ જ્યાં આમ કોઈ કરીએ ને બીજાના સેફટી ના જોઈએ ને પોતાની બી સેફટી ના જોઈએ. આમ એટલે આમ એટલું તો કેરફુલ રહેવું જોઈએ કે ઓવરલોડ તો ના કરવું જોઈએ આપણે. અને તમે જોઈ શકો કે આ રીતે આપણે કરે છે તે આમ રિસ્ક બી બહુ હોય છે આમાં. તો જેમ બને એમ એ લોકો એમ કોશિશ કેમ નથી કરતા કે આમ જેટલું એની ટ્રક યા આઈસર એની કસાવી આમ વ્હીકલ એની કેપેસિટી એટલું જ લઈને જઈએ, ભલે બીજો ધક્કો થાય પણ પોતાની રિસ્ક તો ના લઈએ ને માથે. તો ગાઈસ હવે આપણે આવી ગયા છે ડાકોરના મંદિરમાં. તો જો તમને બી આ મંદિરના થોડા દર્શન કરાવીએ. આ રીતે શું આપણું મંદિર. તો ગાઈસ હવે આપણે આવી ગયા ડાકોરના મંદિરમાં. તો તમે જોઈ શકો જોયા નહીં. તો ગાઈસ તમે જોઈ શકો અહીંયા મંદિર બંધાયેલું છે ને આપણે એક્ઝેક્ટ કરતો કરતા અહીંયા. અને આપણા બધું ફેમિલી મેમ્બર્સ બી અહીંયા ક્યાંક છે ઉભા, અમને ફરી મલાઈએ. આ ઉપર છે આપણું મંદિર છે, ફેમિલી મેમ્બર્સ આવ્યા આગળ. અરે આપણા ફેમિલી મેમ્બર્સ. તો આ મંદિરમાં આપણે પહોંચી ગયા છે. મંદિરમાં દર્શન કરો છો આ મમ્મી ને લોકો. તો તમે જોઈ શકો આવું બધું છે. અને આ મંદિરે તો આપણે ફેમિલી મેમ્બર્સ આવે છે. તો પપ્પા બોલા હાય બધું ફેમિલી મેમ્બર. પપ્પા શું બોલે તમે જોઈ શકો આપણા ફેમિલી મેમ્બર્સ આવવાના છે. આવે તો આપણે બોલાવીએ. તમે જોઈ શકો એક આ ફેમિલી મેમ્બર આવ્યા છે થોડા. એક આપણો ભાઈ આવી ગયો, આમથી આવી ગયા બાર. આ લોકો સર શું થયું ધીરે હોય. આ આપણી પિયા તમને શું કરી બતાવી. આ પિયા આજે પિયા આ બધી આપણી પિયાઓ કાકી બધા ભેગા થયા છે. તો આ પિયા આવી આપણી. આ પિયા બેસી ગઈ છે અહીંયા. આ આપણી બેન, આ ચાચી, અરે ચાચી. તારી ચાચી નથી, મારી ચાચી છે. આ પિયા, આ બી પિયા, આ પછી બે પિયા. બસ આપણા. તો ગાઈસ આ આપણા બધું ફેમિલી મેમ્બર્સ. તો તમે જોઈ શકો એ અહીંયાથી ચાલુ થાય છે. તો આમથી અહીંયા સુધી આપણા ફેમિલી મેમ્બર્સ જ છે. આટલા આપણા આયા છે કશું. અને અહીંયા આપણા ખાવાનું જે પ્લાન બની છે અહીંયા. તો તમે જોઈ શકો અહીંયા આ ફેમિલી મેમ્બર્સ બેસ્યા. અને ચાચુ ને એ બધા તો હજુ મળ્યા નથી. એ મળશે તો તમને એમનાથી મળીશું ને આપણે હવે સીધા મળીએ પ્રસાદ લેવા વખતે. તો ગાઈસ તમે જોઈ શકો આપણે મંદિર બંધ થવાનું છે. જો મંદિર બંધ થાય છે. ઉભા થોડું ઝૂમ કરું. તો જોઈ શકો તમે મંદિર બંધ થાય છે. તો તમે જોઈ શકો અહીંયા
રોયલ પેલેસમાં તો અડધા લોકો જમવા બેસી ગયા છે અને અમે બી જમવા બેસવાના છે. તો જો આપણો ભાઈ વેલા આગળ આગળ દોડે છે. તો ચલો તમને બી મળી ગયા અમારા ફેમિલી મેમ્બર્સથી. તો ચાલ મળાવો છે આપણા ફેમિલી મેમ્બર્સ. હા રે આપણા કશું ફેમિલી મેમ્બર્સ તો અહીંયા ખાવા બેસી ગયા છે. તો આ લોકોનું ખાવાનું બી આવી ગયું હવે. તો ચલો આગળ બી બતાવીએ આપણે. આ રહ્યા ચાચુ ને ચાચી, પિયા, આ બીજી પિયા. બાય નહીં કરવાનું, હાય કરવાનું. તારી મમ્મી, આ થોડા વેટર અંકલ્સ, આ બીજી પિયા. આ પિયા તો દાંત જ આ બહાર નીકળતા રહેજો. હસમ અને અહીંયા કશું બીજા બેસા બેન અને તો ચલો જમવામાં શું છે તમને બી બતાવીએ. હવે જમવામાં શું છે. તો આપણે બેસી ગયા અને ભોજન ગ્રહણ કરવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ ચાચુની. તો અહીંયા બી આમ થોડું લોકો ખાય છે. તો આમ જો સબ્જી રોટી, આમ રોટી ઠંડી આવી ગઈ એટલે થોડી આમ બબાલ. ચલો તમને બતાવીએ કે અમે શું શું જમવાનું છે. તો આ છે એનું શાક છે કાજુ મસાલા, આ કાજુ મસાલાના પનીર બટર મસાલા, પનીર બટર મસાલા. तो તમે જોઈ શકો અમે 4 થી 5 ટેબલ લીધા છે. ये सब फूजी की लड़कियां हैं. તો તમે બોલો છે હમણાં જ અંદર અને અહીંથી ये बांद्रा है. કઈ રોટલી ઠંડી આવી, પનીર ચીઝ બટર મસાલા સબ્જી બી આમ જો તમે એકદમ ગ્રેવી જેવી આવી, જેમ કે આ પણ આપણને અંદર ચીઝ બી નથી, બટર તો લાગતું જ નથી. અને આ સબ્જી કેન્સલ કરાવી છે અમે, બરોબર. પૈસા આના મળવાના નથી, બીજી મંગાવી છે. આ જો આવી મોટી રોટલી જ ખાવાની, સસ્તું કોઈ ખાવાનું થતું જ નહીં. અમે દિવસમાં અમે જમીએ છીએ. લાઈક કરજો. પૈસા કોણ હાલશે? પૈસા આપશે અમારે ધવલ પટેલ ચેરમેન. આપણે થોડું જમી લઈએ પહેલા, તો હવે તમને મળીએ ડાયરેક્ટ જમ્યા પછી. હવે અમે બધા ઘરે પહોંચી ગયા છે અને હવે અમે ઊંઘવાની તૈયારી કરીએ છીએ. તો થેન્ક યુ ફોર વોચિંગ ફોર ધીસ બ્લોગ અને મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય.